અમદાવાદે છે ને રાતના 1:30 વાગે છે ને ઘરે આવ્યા હતા અને એટલી નીંદર આવતી હતી ને ફૂલ થાકી ગયા તો સીધા સૂઈ જ ગયા હતા. તો રાતનો વ્લોગ છે ને એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું. તો ચાલો એ વ્લોગ એન્ડ કરી દો વાના રસમનો, અને હવે તમને મેરેજનો વ્લોગ જોવા મળશે. તો આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું તો પહેલાં કરી દેજો. હમણાં કોઈની કોમેન્ટ વાંચી નથી શકતો, મેરેજમાં બીજી છું, બધાની હું નિરાયતે બેહીને વાંચી. તો થેન્ક યુ ફોર વોચિંગ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે ચલો ઠીક હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે ત્યારે 10:30 9 વાગ્યાના ઉઠી ગયા હતા અને નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયા. રાતે અમદાવાદથી 1:30 વાગે આવ્યા ને એટલે મસ્ત મજાના સુઈ ગયા. ને આજે આપણે છે ને જે અમદાવાદ લગ્નમાં ગયા હતા, આજે વરઘોડો છે. અમદાવાદથી જાન સુરતમાં આવવાની છે, પણ અમે રાત્રે જ નીકળી ગયા હતા. રિસીવને નીંદર પૂરી થઈ જાય એટલે સવારમાં 4 વાગ્યામાં ત્યાંથી જાન નીકળી ગઈ છે અને અત્યારે 10 વાગે ને ત્યાં પહોંચી ગઈ છે. તો બપોર ક્યારે વરઘોડામાં મળવી, કારણ કે અત્યારે બ્લેઝર ને એવું બધું સિલેક્ટ કર્યું છે, ભેગું કરવાનું છે, ગાડીને ડેકોરેશન કરાવવા જવાની છે, બધું અલગ અલગ છે. સોનલની સોલી લેવા જવાની, પાર્લરમાં મૂકવા જવાનું, બધા કામ છે. એટલે બધા કામ ફિનિશ કરતા કરતા થોડુંક થોડુંક બતાવતો જાય અને પછી સીધા વરઘોડામાં મળશું. કારણ કે આજે ઘરનો વ્લોગ તમને બહુ ઓછો બની. જો બધું કામ ફ્રી કરી નાખ્યું અને ફ્રી થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓકે, આપણે કામ ની કઈ ઉતાવળ છે નહીં. હા, બધું પડ્યું છે એમને રહેવા દેવાનું છે. અત્યારે બધાને તૈયાર થવાનું હોય, બધું ભેગું કરવાનું હોય, કામ કરવાનું છે. ચાલો તો મળી. હવે 12 થઈ ગયા. સોનલની સોલી અને અમારી જોધપુરી જે બધું પહેરવાનું હતું લઈને આવી ગયા છે. આ બાજુ જો રિસીવે આજે બહુ નિંદર કરી. લગ્નનો ઠાક તો આને લાગ્યો હોય ને એવું જ લાગે છે. સાંજે ખાલી 2 વાર જ જાગ્યો, આખી રાત 5 વાર જાગે, પણ આજ 2 વાર જ જાગ્યો, સૂતો રહ્યો મસ્ત મજાનું. ચાલો હવે જમી લઈ, પછી આપણે ગાડી છે ને ડેકોરેશન કરવા માટે જવાની છે. તો જમવામાં ઢોકળા રેડીમેડ લઈને આવ્યા છીએ, કારણ કે રાંધવા બાંધવાનું છે નહીં, એટલે ઢોકળા ખાઈને સીધા નીકળી ગાડી શણગાર. બપોરના 3 વાગી ગયા છે ને જો યાત્રા ને ભાભુ ને કાકી ને બધા રેડી થઈને આવી ગયા છે ફાર્મ ઉપર. તો જો યાત્રા મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. આ બાજુ ભાભુ રેડી થઈ ગયા છે, ભાભુ મસ્ત રેડી થઈ ગયા છે જો. અને આ બાજુ આસ્થા રેડી થઈ ગઈ છે અને આ બાજુ કાકી રેડી થઈ ગયા છે. ચાલો હવે આપણે આ બધાને મૂકીને પાછા સોનલને એને લઈને આવી અને પછી હું રેડી થઈને આવું 3:30 આજુબાજુ. રેડી? હા, ગયા છે બપોરના 4 અને જો બધા લોકો રેડી થઈ ગયા છે. હું જોધપુરીમાં રેડી થઈ ગયો છું. આ બાજુ મમ્મી થઈ ગયા છે સાડી પહેરીને રેડી, અને રિસીવને આ રીતના પહેરાવી દીધું છે. રિસેપ્શનનું અત્યારે પહેરાવી દીધું રિસીવને, એને એવું છે, આવું જ છે. તો ચાલો જો આ છે મમ્મીનો લુક. આ બાજુ સોનલ રેડી થઈ ગઈ છે, સોનલનો લુક છે આ બાજુ. ઘણા લોકો એમ કે હરખો લુક બતાવવામાં, હરખો કેમ બતાવો? આ બાજુ રાધિકાનો લુક છે, રાધિકા રેડી થઈ ગઈ છે. હા, ફરી ચાલે જોયું લુક બતાવવા ફરે આ બધા. ચાલો ગાઈઝ, રિસીવને તેલ બેલ નાખીને રેડી કરી દીધો છે અને આ બાજુ સોનલે રેડી થઈ ગઈ છે. કોમેન્ટ બોક્સમાં કહેજો કેવા લાગે. બાકી બ્લોગ છે ને એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે હવે જાય છે જાનમાં બધા રેડી થઈને આવ્યા છે. તો આપણે બધાને મળશું અને બધાનો ડ્રેસ કોડ બતાવશું તમને, અને આખો વરઘોડો બતાવીશ, મેરેજ પણ બતાવી. તો ચાલો ગાઈઝ નીકળીએ છીએ હવે, ત્યાં જઈને અત્યારે પહોંચી ગયા છીએ. અને આ બાજુ જો આપણે કાર ડેકોરેશન કરાવીને આવ્યા હતા ને, મસ્ત મજાની કાર રેડી થઈ ગઈ છે. અને આ બાજુ ભાભુ રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. ચાલો જો બધા 1 by 1 રેડી થઈ ગયા છે. રોહિત રેડી થઈ ગયો છે, બધા લોકો યાત્રા કરણ અને જો બધા જેન્ટ્સો છે ને જોધપુરી પહેરી છે, એક હરખી મરૂન કલરની. લાલા કાકા, કાકી બધા લોકો રેડી થઈ ગયા છે. અને હવે કાર આરે જો ફોટોગ્રાફી ચાલે છે. ચાલો ફોટોગ્રાફી કરાવી. તારો હતો ને ત્યાંથી આપણે જ્યાં જાન કાઢવાની છે ને ત્યાં જવા બધા નીકળી ગયા છે ને ત્યાં સાફા બાંધવાના છે. આ બાજુ પપ્પા, કાકા, કાકી બધા રેડી થઈને આવી ગયા. જયવીન, ઓય જયવીન, હાલા હેત, સોરી હેત. આ રિસીવના છોટા કાકા છે, નાના કાકા રિસીવના. આ બાજુ જયવીને મસ્ત સૂટ પહેરીને રેડી થઈ ગયો છે. કાકી, મનીષા કાકી, ભક્તિ કેમ છે? સારું ને? બધા લોકો રેડી થઈ થઈને આવવા મળ્યા છે. જો બાજુ બધા ઊભા રહી ગયા છે. હવે અમારે આ ભાઈને અત્યારે નીંદર કરવાનો ટાઈમ થયો એવું લાગે છે. અહીંયા કરે છે. હા, નીંદરમાં આવ્યો છે તો હું આવવાનો ફાર્મમાં હવે જોઈ છે. મને એમ લાગે ઢોલ બોલ લાગશે ને નીંદર ઉડી જાય. ધક્કો માર માય. આ જો એક તો મોટા મોટા ઘેર રાખે, પછી કાકી સોલી ઉપર તો પગ જાય કે નહીં? હે, પથરાતું જાય, વળાતું જાય. તો અહીંયા અમે ફોટો પાડતા હતા ને કેટલું બધું વળાઈ ગયું. બધા કાકા અને પપ્પા ને બધા રેડી થઈ ગયા છે, પલપલ કલી કરી પર્પલ કલરનું પહેરીને જો મસ્ત મજાનું બધા એક હરખું સેમ સીવડાવ્યું હતું. કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. વાગી ગયા છે ને જો વરરાજા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. શું કેવું
હે મસ્ત મજાની શેરવાની છે, જોરદાર લુક લાગે છે એકદમ. હું કેવું આ બાજુ જો ચેન્નઈ રેડી થઈ ગયો છે એકદમ જોરદાર. કેમ છે, એનર્જી છે કે થોડી થોડી? કારણ કે બધા ઉજાગરા કરી કરીને ધડી દીધા, બધા ઠાકવા પડ્યા હે, ઊંઘ થઈ ગઈ. પણ એક ખાસિયત છે, કપડાં પહેરો ને એટલે પાછી એનર્જી આવી જાય. હું કેવું હે, આવી જાય કે નહીં? મને અત્યારે નીંદર આવતી પણ મેં કપડાં ચેન્જ કરી નાખ્યા ને પાછી એનર્જી આવી ગઈ. એવું છે, ચાલો ડબલ એનર્જી આવી જાય. ઢોલનો અવાજ સાંભળશે. આમ દેરાણી જેઠાણી ગોઠવાઈ ગઈ છે ફોટોગ્રાફી કરવા માટે. જો બધા ફોટો પાડે છે. રિશિવને હું પણ રેડી થઈ ગયા છીએ. રિશિવ રમે છે, રિશિવને ફોન આપું તો રમે છે, બાકી નીંદર આવે છે. હું એ જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાંથી જાન કાઢવાની છે ત્યાં, અને બધા લોકો જોવા સાપા બાંધી બાંધી રેડી થઈ ગયા છે. હું કેવું હા, જરી વાળા સાપા, વીરને જરી ભરેલા સાપા. નીતિન કાકા, રતિ દાદા ને સાપો બાંધી દો. હા, શૈલેષ કાકા, જેનીશ, બધા લોકોને સાપા બાંધી દીધા છે. હજી સાપા બાંધવાનું ચાલુ છે. ચાલો ફટાફટ છે ને હું સાપો બંધવી દઉં. મુકેશ કાકા બંધવે છે ને આ બાજુ કાદી ઢોલ વાળા આવી ગયા છે, અને થોડીક વારમાં જાન નીકળવાની છે. ચાલો બધા લોકો અહીંયા ભેગા થાય છે, અને ઘણા લોકો સાપા બાંધે છે, ફોટોગ્રાફી ચાલુ છે. આપણે સાપો બનાવી લીધો છે ને જાન નીકળવાનું ચાલુ થઈ ગયું છે. જાન નીકળી ગઈ છે. તો સામે આપણે મળી ગાડી પાર્ક કરવા ગયો તો સામેથી આપણે જાન મળી ગઈ છે. તો લાલા કાકા સૌથી આગળ છે, અને બધા લોકોએ ડિસ્કો ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું છે. મસ્ત મજાના કાદરિયા ઢોલ વગાડ્યા છે. તો ચાલો આપણે નાચવાનું ચાલુ કરીએ. ઘોડી ઉપર, અને સાથે સાથે રોલ્સ રોયલ છે, અને રોલ્સ રોયલમાં ફોટોગ્રાફી બધા કરાવે છે. મસ્ત મજાની રોલ્સ રોયલ ગાડી છે, અને પાછળ જો બધી જાનડી રેડી થઈ ગઈ છે. ચાલો ભાઈ, રોલ્સ રોયલ પાછળ જો બધી રેડી. હા હા, ઓકે. ચાલો ભાઈ, બધી જો રોલ્સ રોયલમાં. તમે કેમ કહી ગયા રોલ્સ રોયલમાં? હાલો હાલો, થોડુંક જાનમાં હાલવાનું હોય, ડિસ્કો કરવાનો હોય. આ બાજુ બધા થઈ ગયા છે રોલ્સ રોયલમાં, અને આ બાજુ બધા જાનડીઓ રેડી થઈ ગઈ છે જાનમાં આવવા માટે. ડિસ્કો કરો, ડિસ્કો. અને પાણી છે ને રેડી થઈ ગયા છે. કરો ડિસ્કો.
ભાઈ પણ જાનમાં જોડાઈ ગયા છે અને આ બાજુ જો છોકરો
ફોન કરો એન્ટ્રી છે હા દબાવ દબાવ ઉપર સ્વિચ છે સ્વિચ દબાવ ઉપર આપણે તું તારી બાજુ પર બેટરી હોય લગા આ સ્વિચ બોલ સ્વિચ દબાવીને કાઢ સ્વિચ દબાવી નાખ ને પછી ખેંચ તારું 2400 વાળી આખું ફૂલ ફિગર લે 50 માં ઉમેરી લો છું નીચેથી आज जनकपुर राम पधारे
યાત્રા જો ફૂલમાં બે ગઈ યાત્રા યાત્રા હે જનેશ મોસડી કેમ કે આપણી મોસડી હે આપી દો મજા આવશે યુદ્ધ કરવાનું અરે મજા આવશે હે એમ નો થાય એ તો કરે પૈસા તો લે જ ઓલા આપણે પગે લાગવા જાય ને ન્યા એવું છે ડબ્બો આવ્યો છે ને આ બધા ખાવાનું ચાલુ કરી દીધું કોઈ મૂકતું ભૂખ લાગી છે લાગી જ હોય ને બપોરે કોઈ રાંધ્યું નહીં હોય હા ગાંધું નહીં હોય તો લાણ તો પૂરી થઈ ગઈ છોકરાને ખાવાની હોય મોટાને ન હોય એવું છે લાણના ડબ્બા ખાલી હવે કોઈ દેવાનો જ દવું કાજુ બદામ દ્રાક્ષ છોકરાઓને ખાવાની હોય નાના છોકરા ભાગમાં આવી ને તમે જાજુ લીધું ભેગું કર્યું લાગે તૈણી લાણનું ચાલુ છે કારણ કે બધાને ફૂલ ભૂખ લાગે ફેરા ફરવાની વિધિ ચાલુ થવાની છે અને જો બધાને છે ને આ ટાઈપની ઘૂઘરીઓ આપી છે આપણે ફૂલ કે કાંઈ ઉડાડવાનું નથી બધાને ઘૂઘરી આપી દીધી હમણાં ઘૂઘરી વગાડશે કઈ રીતના વગાડવાની ડેમો આપી દે તો આ રીતના ઘૂઘરીઓ વગાડવાની છે હા ફૂલ કેવું કાંઈ નહીં ઘૂઘરીઓ હા આ રીતના ઘૂઘરીઓ વગાડવાની ચાલો બધા વગાડશે તો બધા મંડપમાં અગાઉ ઘૂઘરી વગાડવા મળ્યા ફેરા ચાલુ નથી થયા બધાને ઘૂઘરીઓ આપી દીધી છે એમ નો હાલે ઘૂઘરી લોકો ઘૂઘરીઓ વગાડવા મળ્યા છે ફટાકડો નો વાગે ઘૂઘરી વાગે ઓકે બોલજો ભાઈ ઝડપથી ઓકે બોલજો નવરું થાવ હોય તો વાર છે ત્યાં સ્ટોક બધા લઈ લીધો છે એક ફેરામ પૂરા નહીં કરતા આ જો ઘૂઘરી ફટાકડા ફોડતી હતી ઘૂઘરી કેમ લઈ લીધી પાછા નથી ફોડવાના ચાલો આ બાજુ છે પછી બીજો ફેરો ચાલુ થાય મજા આવી જાય માથે નો ફૂટે
જય ભગવાન. હાલો પોતપોતાની જગ્યાએ. જગ્યા ફેરવવાની છે. અમિત ભાઈ આ બાજુ આવો. અને નીચે તમારે ઓલી થાળી પડી ત્યાં બેસો. આ ફરો જુઓ એટલે જુઓ. ઓલી બાજુ બેઠો. આની બાજુ બેઠું તું ને સંખ્યા વધારો. એવું છે, માંડવો ટૂંકો વળશે તો એવું લાગશે. આપણે લીલા કેટલા લેવાના છે તો કે આપણે લેવાના કેટલા તો કે મહેનત લાગે એટલે આટલું મહેનત લાગે પેલા મહેનત ખાસ કરો પૈસા નો નહીં મહેનત આપજો આપજો એમનો આપજો. આપણે મોટું પૂછતા હતું, આપણે એક રૂપિયો નથી દેવાનો. દેવો અમદાવાદ એને જવાનું, આપણે નથી જવાનું. અમીષા, આપણે ચિલ્લરે નથી બગાડવાનું. આપણે ચિલ્લરે નથી બગાડવાનું, ટેન્શન લેવાનું જ નથી. રિચાર્જ એને કરવાનું છે કે
રિચાર્જ એનું જ કરવાનું છે. તો આપણે બેહો અમીજા 12 વાગ્યા લગી બેહો. તમે બેહો 50,000 આપવાના છે. 12 વાગ્યા લગી બેહો. હા પણ 12 વાગ્યા લગી બેહો. 50,000 આપવાના છે. 12 વાગ્યા લગી. તો આપણે નથી જવું કે આપણે અત્યારે નથી જવું એમ બોલ ને. આપણે અત્યારે નથી જવું. ના તો અમારે એટલા બધા નથી સાડા 10 થઈ ગયા છે ને, લગ મેરેજ થઈ ગયા છે પૂરા ને. હવે તો બધા લોકો જમવા માટે આવી ગયા. ચાલો જમવામાં હું લોકો જમવા બે ગયા. અમે જમી લીધું ભાઈ તમારી પેલા. મને મજા નહોતી, માથું દુખતું હતું એટલે મેં જમી લીધું. આ બાજુ જો સંજય કાકાની બધા જમવા બે ગયા છે. હલવો છે, રબડી છે, પછી મલાઈ રીમઝીમ. કરણ મલાઈ રીમઝીમ બતાય મને. મલાઈ રીમઝીમ, મિક્સ ભજીયા, વાંવિયા, પૂરી, રોટલી, 2 વાટક્યા રબડી, દાળનો વાટક્યો જ લ્યો, ઊંધિયું શાક, એક ચમચી આપજો, અને કાજુ પનીર મસાલા, દાળ ભાત. ચાલો હવે આપણે બધા લોકો જમવા બેસી જાય. મારા ખાલી હલવો જમવાની શરૂઆત છે ને સૂપથી કરી નાખી છે. કેવું સૂપ છે વાંચવું પડે. કેવું છે? મેક્સિકન ચિલ્લી. અને તારી પાસે છે યોગીરા સ્પેશિયલ. ઓકે, જોરદાર સૂપ છે. આમ જો કપ તોડી રાખે, મજા આવી ગઈ. આ ગ્રીને અને ગ્રીને હારું છે ને આ હારું છે. બે હારું છે, બે મિક્સ કરો. મનસા મને તો ઓલું બહુ મજા આવી, કાચું પાકું બહુ મજા આવે એવું છે. ઓલું શાક જેવું એ બહુ જોરદાર. મારે તે ખાવું ફરીથી. આ બાજુ જેનિસ ની જમવા બે ગયા. તે કેમ ડાયરેક્ટ ડીશ લઈ લીધી? સૂપ ને, ટાટર ને, ચાટ ને, હે કાંઈ નહીં, ડાયરેક્ટ ફૂલ ડીશ લઈ લીધી આ લોકોએ. તો આ શાક બહુ મસ્ત ચાલે, ચાઇનીઝ જેવું છે. ચાઇનીઝ ના મામા છે. કેમ છે? મજામાં ને? કેવું લાગ્યું? ન ભાઈ સારું છે, સાહેબ મજા આવે એવું છે. મને જ મજા આવી. થઈ ગયા છે ને હવે બધા લોકો અમદાવાદ જવા નીકળે છે. આ બાજુ બધા લોકો જો, અને આ 2 બસો છે. આ 2 બસમાં જાન અમદાવાદ જવાની. 2 નહીં 4 બસ છે. 1-2 તો બસ વહી ગઈ. ચાલો કાલ ફરીથી મળશું. અમદાવાદ જવા માટે નીકળી ગયા છે. તો બધા લોકો અમદાવાદ જવા માટે બસમાં બેસી ગયા. શું તમે પ્લાન કરો છો? અમદાવાદ આવો, હાલો તમે. કાલ આવી પાછા 4 વાગે મળવી. કાલ શું વાત છે? આ બધા જો બસમાં બેસી ગયા છે. હવે બધા લોકોનું એડજસ્ટ થાય છે. આ બધા ફોન કેમ ચાલુ થઈ જાય એ નથી ખબર. હે લગન પૂરા છે ને ફોન ચાલુ ઉતારાનું કરે છે. એવું છે. પેલા અહીંયા મૂકીને આવ્યો હોય. હાલો આપણે બસમાં હું બસમાં જવાનું? ના ના, આપણે તો કાલ જવાનું. તારે જવું તો વહી જા અમદાવાદ. તારે અમદાવાદ શું છે તો આપણે અત્યારે સુરત રહેવાનું છે ને. હા, જવું હોય તો બસમાં. એમ અમદાવાદ બસમાં આપણે ક્યાં જવાનું છે? તમે કઈ આવો છો અમદાવાદ? 4 વાગે. કાલ રોંડે સાથે પહોંચશો ત્યાં? કાલ 4 વાગે આવી કાલ જાઓ. ડ્રમ પાર્ટી છે, એટલે ડ્રમ પાર્ટી માટે આપણે તૈયાર રહેવાનું છે. શું છે એ કઈ ખબર નથી. બધાને શું છે સસ્પેન્સ છે હે ને? એટલે ઢોલ ને એવું બધું છે. સસ્પેન્સ ને માં ઢોલ હોય થોડુંક. મજાની ગાડી છે ને એ રાજુ કાકા લઈને આવ્યા હતા અને આ રીતના ડેકોરેશન કરી હતી. સવારમાં હરકી નો બતાવીને હવે જો અંદર કોણ કોણ બેઠું છે ને બતાવું. રાજુ કાકા છે ને આ ગાડી લઈને જવાના છે ને અમદાવાદ. કેટલા વાગે પહોંચશો?
3 નો વાગે ગાડીમાં 3 થોડા વાગે એવું છે બસ ની આરોય રાખવાની છે આ બાજુ પપ્પા અને ફુવા બે જ છો તમે એમને ચાલો આ બાજુ સુરેશ બાપા સારું હાલો કાલે મળ્યા અમદાવાદ વાગી ગયા 12 અને મેરેજ માંથી ઘરે આવી ગયા ને હવે તમને છે ને માહોલ બતાવું રોહિતી રૂમ ની લાઈટ ચાલુ કરી તો આ બાજુ જો આની તો હાલત ખરાબ થઈ ગઈ છે ગળું ખરાબ થઈ ગયું છે બરોબર સોનલ ને માથું દુખે છે મને માથું દુખે છે હું તો ટીકડી પીતો નથી પેલા હું માથાની ટીકડી પીતો ને તો મને વ્યસન થઈ ગયું એમ થાય માથું દુખે ને એટલે તરત પી લો એટલે મેં બંધ કરી દીધી હવે મારે જરૂર જ નથી પડતી નહીં મારે હોવું પડે બાકી ટીકડી ન જોઈ અને હવે સોનલ એમ વિચારે છે કે આ બધું રમણ ભમણ ક્યારે અમે હરખું કરી રહેવું હજી તો આ બધું કાલે આમને પડ્યું રહે કારણ કે કાલે અમે નીકળી જાવ અમદાવાદ જવા માટે એટલે પાછા ત્યાંથી આવશું ને 18 તારીખે તેવી થાય હું કેવું પટેલ હમણાં લગ્ન જ કરો લગ્ન જ કરવાના છે એમને ચાલો જો આ બાજુ બતાવો આ બેડરૂમ ની હાલત આ બાજુ જો ઘરેણા બધા નીકળવા મળ્યા પહેરવાની મજા આવે પણ કાઢે ને ત્યારે ત્યાં થઈ જાય બધા જો આ બધું રમણ ભમણ કરવું ને એ જ વસ્તુ છે ભેગું કરતા હતા અને હવે 1 મહિનાનું એક આરે અમે વીછું ને એટલે આ રીતના રમણ ભમણ થઈ ગયું હું કેવું તારું અને આ બાજુ તો રિસીવ ભાઈ ને મેરેજ માં મજા આવી ગઈ વાહ વાહ લાઈટું નકરી જોવાની હે ને નવી લાઈટ જોઈ ને રાઈટ કેમેરો આવે એટલે ભાઈ મોજમાં ચાલો રોતો હોય ને તો મોજમાં હો વિડીયો ચાલુ કરો એટલે રોવાનું બંધ કરી દે મારે આજે એક એવી રીલ્સ બનાવી હતી કે સોનલ તૈયાર થઈ હતી એટલે એને તેડ્યો હોય એટલે છોકરો ઓળખે નહીં આમ એ ભલે ને ઓળખી જાય એવી રીલ્સ નથી આવતી કે મમ્મી તૈયાર થયા હોય એટલે છોકરા પાસે લઈ જાય ને તો રોવા મળે દીકુ હું શું હું એમ કરે ને મમ્મી સમજ્યા એટલે કે એમ કહેવાનું મતલબ એમ કે મેકઅપમાં ઓળખાય નહીં એટલે છોકરું ઓળખાય નહીં તો રોતું હતું એવી રીલ્સ બનાવવાની હું ટ્રાય કરતો હતો પણ સોનલ છે ને એટલે રિસીવ ને કેમેરો જોઈને દાંત આવી છે ચાલો કઈ હવે બહુ પકાવી નહીં કારણ કે આંખમાં નીંદર ઘેરાણી છે ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ન કરી દેજો